હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ LLB સેમેસ્ટર 2ની આવનારી યુનિવર્સિટી એક્ઝામના મોસ્ટ IMP પ્રશ્નો વિશે, જે તમને આવનારી યુનિવર્સિટી એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. તો વિડીયોને એન્ડ સુધી જુઓ, અને જો તમે મારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. યુઝ ઓફ ઇન્ટરનેટ ઇન લીગલ એજ્યુકેશન. ક્વેશ્ચન 1. કોઈપણ 5 કાયદા સંલગ્ન વેબસાઇટ જણાવો. તે પૈકી કોઈપણ એક કાયદા સંલગ્ન વેબસાઇટ દ્વારા આપવામાં આવતી સવલતો અને તેના ફાયદાઓ વિશે ચર્ચા કરો. સ્ટેટ એની 5 લો રિલેટેડ વેબસાઇટ્સ. ડિસ્કસ અબાઉટ ધ ફેસિલિટીઝ પ્રોવાઇડેડ બાય એની 1 લો રિલેટેડ વેબસાઇટ્સ એન્ડ એડવાન્ટેજીસ thereof. ક્વેશ્ચન 2. ઇન્ટરનેટના ઉપયોગથી કાનૂની સંશોધકો અને કાયદાના વિદ્યાર્થીઓની કામગીરીની સવલતો વધેલ છે. આ વિધાનની ઉદાહરણો સહિત ચર્ચા કરો. Internet has increased the working facilities of law researchers and law students. Discuss with illustrations of above statement. Question 3. કાનૂની ક્ષેત્રમાં PDF અને PPT ફાઇલોના ઉપયોગ વિશે ઉચિત ઉદાહરણો સહિત વિસ્તૃતમાં વર્ણન કરો. Describe in detail the use of PDF and PPT files in the legal field with appropriate examples. Question 4. વિવિધ દ્રષ્ટાંત દ્વારા ઇન્ટરનેટનો લો ઓફિસ મેનેજમેન્ટમાં ઉપયોગ સમજાવો. Explain with various illustrations the use of internet in law office management. Question 5. ભારતના કોઈપણ 3 સર્ચ એન્જિનના નામ જણાવો અને સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના ચુકાદાઓ શોધવા માટે કેવી રીતે ઉપયોગી છે. State the names of any 3 search engines in India and how are they useful in finding the judgments of the Supreme Court and High Courts. Question 6. કોઈપણ એક જાણીતા કાનૂની સોફ્ટવેરને ધ્યાને લઈ ઓનલાઈન ચુકાદા શોધવા માટે વિવિધ કાનૂની સોફ્ટવેર દ્વારા આપવામાં આવતી સવલતો વિશે સમજૂતી આપો. Explain the facilities of searching online judgments provided by various legal software taking into consideration any one recognized legal software. Question 7. ટૂંક નોંધ લખો એટલે કે રાઇટ શોર્ટ નોટ્સ. એ. ઇન્ટરનેટ દ્વારા કોર્ટમાં ઓનલાઈન કેસ ફાઇલિંગ સિસ્ટમ. ઓનલાઈન કેસ ફાઇલિંગ સિસ્ટમ ઇન કોર્ટ્સ થ્રુ ઇન્ટરનેટ. બી. ઇન્ટરનેટની મદદથી અદાલતો અને ટ્રિબ્યુનલ સમક્ષ કેસોની ઓનલાઈન સુનાવણી અને તેના લાભો. ઓનલાઈન હિયરિંગ ઓફ કેસીસ બિફોર કોર્ટ્સ એન્ડ ટ્રિબ્યુનલ્સ વિથ ધ યુઝ ઓફ ઇન્ટરનેટ એન્ડ એડવાન્ટેજીસ thereof. સી. દસ્તાવેજોની નોંધણી કરવામાં ઇન્ટરનેટનો ઉપયોગ. યુઝ ઓફ ઇન્ટરનેટ ઇન ધ રજિસ્ટ્રેશન ઓફ કન્વેન્સિંગ ડીડ્સ. અને ડી. ઓનલાઈન એપ દ્વારા વકીલ અને અસીલની ઓનલાઈન કોન્ફરન્સના લાભો. બેનિફિટ્સ ઓફ ઓનલાઈન કોન્ફરન્સીસ ઓફ લોયર્સ એન્ડ ક્લાયન્ટ્સ થ્રુ ઓનલાઈન એપ્સ. મિત્રો, જો તમને કોઈ પ્રશ્ન હોય તો તમે મને કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો, અને જો તમે મારા વોટ્સએપ ગ્રુપ સાથે જોડાવા માંગતા હો તો એની લિંક તમને કમેન્ટ સેક્શનમાંથી મળી જશે. અને આ વિડીયોને લાઈક કરો, વધારેમાં વધારે શેર કરો, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.